નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયબીની। ભાવનગર શહેરમાં મોડી રાત્રે પ્રભુરાજ તળાવ નજીક રૂવાપરી મફતનગર વિસ્તારમાં કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે। જે લગ્ન થનારી સોનલ રાઠોડની તેના ભાવિ પતિ સાજન બારૈયા દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રાત્રે પાડોશીઓ વચ્ચે મારામારી થતા બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ સાજન પોતાના ઘરે જઈ ભાવિ પત્ની સાથે વાદ વિવાદમાં ક્રોધે ચડી જવાથી આ ઘટના બની હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે સ્થળ પર સિટી ડીવાયએસપી સહિત પોલીસ દળ પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી હતી। શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં। અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। શહેરના પ્રભુરાજ તળાવ વિસ્તારમાં જે યુવતીના લગ્ન હતા તે જ યુવતીને છરીના ઘા ઝીંકીને ભાવિ પતિ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભુરાજ તળાવ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની પુત્રી સોનીબેન, જેના ઘરમાં ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી હતી। હત્યારુ યુવતીને છરીના ઘા ઝીંકીને ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો। સૌથી દુઃખદ વાત એ છે કે સોનીબેનના લગ્ન હતા તે જ દિવસે જે ઘરમાં લગ્નના ગીત અને શરણાઈના સૂર ગુંજવાના હતા ત્યારે આક્રંદ અને માતમ છવાઈ ગયો હતો। મારું નામ વેગળ ગાયત્રી છે અને હું ત્યાં રહું છું પ્રભુદાસ તળાવ મફતનગરમાં। અમને કાલે એમ થયું મારા જેઠના છોકરાને માર્યો તો અમે બધા બહાર એને નીકળ્યા બચાવવા માટે, તો એને વાળ પકડીને મારતો હતો તો અમે બચાવવા નીકળ્યા। તો પાછો એ ઘરે આવીને એને લઈને આવ્યા તો એને ઉપર ચડાવ્યો, મારા હાર્દિકને, અને ઉપર ચડાવીને એને પાછો અંદર અમે બધા ગયા તો એ પાછો આવ્યો અને પાછો મારીને એને લઈને વી ગયો, એના ઘરમાં લઈ ગયો। ઘરમાં લઈ ગઈને બારણું બંધ અંદરથી કર્યું અને એને ડંબલ મારી દીધું, 2 ડંબલ માર્યા અને બારણું ખોલીને અમે અંદર લેવા ગયા તો મારા જેઠને ડંબલ મારી દીધું। તો અમે એમ કેમ કરીને અહીંયા બહાર લાવ્યા છીએ અને એને 108માં બોલાવીને અહીંયા અમે એને મેકલ્યા અંદર। પછી એ મારા જેઠ આવ્યા 108માં, મારા જેઠના છોકરાને અહીંયા લાવ્યા તે પાછા એ પાછો ઘડીક રહીને પાછો એ મોટો ધાર્યું ને હથિયાર બધા લઈને આવ્યો। મારા વર ઉપર ઘા કર્યા, અમારી ઉપર ઘા કર્યા, દંડા માર્યા, ધોકા માર્યા, બધી બૈરા ઉપર માર્યા, મારા હાહુને ધોકાની માર્યા, બધાને મારીને પછી પાછો એ કે હું ઘાહલેટ લઈને આવું છું, પેટ્રોલ સળગાવીને તમારું ઘર આખું સળગાવી દો। પછી ઘરમાં બધી તોડફોડ તોડફોડ કરીને પછી પાછો એ કે હમણાં હું આવું છું એમ કરીને ગયો અને પાછો અમે આવતો હતો તો અમે લોકોએ પોલીસને બોલાવીને અને આવું ત્યાં ગઈકાલના ત્યારના અહીંયા મારા જેઠને લાવ્યા ત્યારના અમે લોકો અહીંયા જ છીએ અને આ જે કાંઈ ઘટના જેને હવાની બની ને એની અમે કાંઈ લેવા દેવા નથી। સાજન કારણ કાંઈ નહોતું, અમે બધા અમારી મેળે આવીએ ને અમારી મેળે જઈએ છીએ, અમારે કારણ કાંઈ હતું નહીં। મારા જેઠનો છોકરો ખાલી ના ગાડી લઈને નીકળે ને તા એ શું હશે કોને ખબર, એ પીધેલો હતો તે એને વાર પકડીને સીધો મારવા જ માંડ્યો। હવે અમે બચાવવા ગયા, બચાવીને આવીને તે પાછું એને તાન ચડ્યું કે પાછો મારવા આવ્યો કે હવે હું એને ન ઓલું કરું, તો પાછો એ આવ્યો અને એને લઈને વી જ ગયો, મારી નાખવાની એવી ધમકી દીધી ને તેને ઘરમાં લઈને પૂરીને એને માર્યો। હતા તો ઘણા બધા પણ એમાં એને અમે ઓળખતા નથી કોઈને। 7, 7:30 કોર હતો બનાવ બન્યો આ બધો। એમાં કાંઈ લેવા દેવા નહીં। કાલ રાતના તો અમે અહીંયા બધા આખું ઘર અમે અહીંયા છીએ ને આ ઘટના બની એ અમને ખબર નથી। તોડફોડ કરી બધું ઘર તોડીને વી ગયો, આખું બધી વસ્તુ મારા છોકરાને ઓલું કર્યું, અમારી પર ઘા મારીને વી ગયા। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। જે પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે હત્યારાની ભાળ મેળવવા માટે પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત ઘટના સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ સહિતના તમામ વૈજ્ઞાનિક પુરાવો એકઠા કરવામાં આવ્યા હતા। પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને સિટી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ભાવનગરના પ્રભુ તળાવ નજીક રહેતી સોનીબેન નામની યુવતીની તેના ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી છે। હત્યારાએ સવારે યુવતીના ઘરે છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો અને પોલીસે હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।
મારું નામ બિપિનભાઈ ડાયાભાઈ વેગડ અને ગઈકાલે સાંજે સાડા 7:30-8ની આજુબાજુમાં ઘરે આવીને તે પેલા ભાઈ ભત્રીજો હતો, ગાડી લઈને આવતો હતો ધીમે ધીમે કે જે હોય, પણ એને રસ્તામાં ઊભો રાખીને પહેલાં માર્યો, પછી લપાટું ને એવું બધું મારતા કરાવતા તે તેમને સંતોષકારક ન થયો હતી. ઘરે આવીને તે પછી બધું તોડફોડ કર્યું અને તોડફોડ કર્યા બાદ એને બધા હથિયાર વડે લઈને આવીને તે પછી મારકૂટ કરી અને બધું તોડફોડ કરેલું છે. આવતીકાલે એનું નામ સાજન, બીજા હતા ઘણા બધા હવે, પણ એમાં અમુક શું છે કે આમ માથા ઉપર 1-2 વાર ઘા મારેલા, પડખામાં પાટા માર્યા અને એ બધું થયેલું, એટલે એમાં બહુ આમ ખાસ ન દેખાય. પણ આ ત્યાં જ ખાંચામાં જ રહી છે અને આજુબાજુમાં બીજા કોઈ આવ્યો હોય એના તો કાંઈ ખબર નહીં. હવે આ પ્રભુદાસ તળાવમાં મફતનગર પ્રસંગ, એના ઘરે તો બહુ આપણે તો શું છે કામથી કામ હોય એટલે આવતા જતા હોય. આવતીકાલે કંઈક મંડપ નાખેલો હતો અને શું હોય તો પછી સાંજે ખબર પડી કે ત્યાં કાંઈક એને પીઠીનો પ્રસંગ હતો. બોલાચાલીમાં તો કશું કાંઈ હોય જ નહીં, કેમ કે અમારે શું છે ધંધાથી વ્યક્તિ, અમારા મોટા ભાઈ અમારે છે ને શું છે નાસ્તાની એની લારી છે, તો એને તે બહાર લારીએથી બોલાવવામાં આવ્યા કે આવી રીતે ઘરે થયું છે. ને હું તો હજી ઘરેથી હજી નીકળ્યો જ તો ને બહારથી, અને પાછો ઘરેથી ફોન આવ્યો કે આવી રીતે થાય છે, તો પછી પાછું ઘરમાં ન થવાનું થઈ ગયું ઘડીક વારની અંદર. અમારે મને વાગેલું છે, પછી મોટા ભાઈને, પછી મારા ભત્રીજાને ને એને માથામાં, પછી મારા બાને ને એને ધોકો વાગેલો છે, મારા ઘરનાને એને વાગેલું છે, ઘણાને ઈજાગ્રસ્ત થયેલી છે. અમારે એની આણે કાંઈ લેવા દેવા નહીં. એ તો હવે એ જે કંઈ કર્યું હોય, અમે તો ગઈકાલે રાતના અહીંયા નહીં છીએ. શું ગઈકાલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે પ્રભુદાસ તળાવ શેરી નંબર 10 રૂવાપડી રોડ ઉપર વહેલી સવારે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામે મરણ જનાર સોનીબેન રાઠોડ, તેને આજે જે મારનાર જે આરોપી જે છે સાજણ, તેની સાથે આ જે બનાવ એ રીતનો હતો કે વહેલી સવારે આ કામનો જે સાજણ જે છે તે આ શેરી નંબર 10નું જે ઘર જે છે ત્યાં આવેલો અને આ દીકરી સાથે કોઈ બી કારણસર તેની સાથે બોલાચાલી થઈ અને આ જે સાજણ જે છે તેનાથી ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં જે પાઇપ હતો તે પાઇપથી સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઈજા કરી તથા જે છે ત્યાં દિવાલમાં તેને માથું ભટકાડ્યું અને આ જે સોનીબેનનું ત્યાં મૃત્યુ થયું. આ કામે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. ગંગાજળિયા પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને વહેલી તકે આ સાજણ બારૈયા જે છે તેને પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. જે સાજણ જે છે તેની સાથે આ મરણ જનાર દીકરી જે છે સોનીબેન ઘણા સમયથી તેની સાથે જ રહેતા હતા અને આજે તેના 15 તારીખ જે છે તેના લગ્ન હતા અને ગઈકાલે જે છે તેની પીઠીની વિધિ કરવામાં આવેલી, પણ રાતના વહેલી સવારે કોઈ બી કારણસર તેની વચ્ચે પાનેતરનું મેટર અને પૈસાની મેટરથી તેની સાથે બોલાચાલી થયેલી અને આ રીતનો બનાવ બનેલો. પોલીસ દ્વારા જે હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે. રાત્રે કોઈ માથાકૂટ થઈ હોય એવી ઘટના પણ એક વિસ્તારમાં નારાજ કરી હોય. હા, આ ઘરની પાસે જે છે આ જે આરોપી સાજણ બારૈયા દ્વારા ઉશ્કેરાઈ જઈ અને ત્યાં બી તેને ઝઘડો કરેલો એવી આ જ કનેક્શનમાં છે અને પોલીસ દ્વારા વહેલી તકે આ આરોપીને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, ભાવનગર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા વિસ્તારમાં ધોળા દિવસે એક મની ટ્રાન્સફર વેપારી પાસેથી ₹7 લાખ ભરેલી બેગ છીનવી લઈ લૂંટારાઓની ઘટનાએ
સમગ્ર વિસ્તારમાં ભય માહોલ ફેલાવી દીધો છે. આ ખુલ્લી લૂંટની ઘટના ત્યારે બની જ્યારે વેપારી પોતાના વ્યવસાયિક કાર્યો પૂર્ણ કરીને પૈસા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. સલાયા વિસ્તારમાં ધોળા દિવસે એક મની ટ્રાન્સફર વેપારી પાસેથી ₹7 લાખ ભરેલી બેગ છીનવી લઈ લૂંટારાઓની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. ખુલ્લી લૂંટની ઘટના ત્યારે બની જ્યારે વેપારી પોતાના વ્યવસાયિક કાર્યો પૂર્ણ કરીને પૈસા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તાત્કાલિક ફરિયાદ પછી પોલીસે વિસ્તારમાં નાકાબંધી કરી દીધી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના સલાયા વિસ્તારના મુખ્ય રોડ પર બપોરના સમયે બની હતી. મની ટ્રાન્સફર વ્યવસાય કરતા વેપારી પાસે ₹7 લાખની રોકડા ભરેલી બેગ હતી, જે તેઓ વ્યવસાયિક વ્યવહાર માટે લઈ રહ્યા હતા. અચાનક બાઇક પર આવેલા 2-3 અજાણ્યા લૂંટારોએ વેપારી પર હુમલો કર્યો અને તેને હાથમાંથી બેગ છીનવી લઈને ઝડપથી ફરાર થઈ ગયા હતા. વેપારીને કોઈ શારીરિક ઈજા નથી થઈ, પરંતુ આ ઘટનાથી તે આઘાતમાં હતા અને તેને તાત્કાલિક સ્થાનિક પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરતા પોલીસ ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. આ ઘટના બન્યા પછી તરત જ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાઓનો ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેમાં લૂંટારોના ચહેરા અને બાઇકના નંબરને ઓળખવામાં આવી શકે તેવી શક્યતા છે. આ પ્રકારની લૂંટને રોકવા માટે વેપારીઓને સાવચેત રહેવાની જરૂરત છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને FIR નોંધી હતી. આ સાથે જ લૂંટારુઓને પકડી પાડવા માટે પણ પોતાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને રહેણીકર્તાઓમાં ચિંતા વધારી દીધી છે. સલાયા જેવા શાંતિ વિસ્તારમાં ધોળા દિવસે આવી લૂંટ થાય તેવી અપેક્ષા કોઈની નહોતી. વેપારીઓના સંગઠનને પોલીસને વિનંતી કરી છે કે વધુ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે અને લૂંટારુઓને ઝડપી પાડવામાં આવે અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસે આશા વ્યક્ત કરી છે કે સીસીટીવી ફૂટેજની ટૂંક સમયમાં લૂંટારાઓને પકડી પાડવામાં આવે. મારું નામ અતુલ વલ્લભદાસ બદિયાણી. મારો વેપાર છે તો વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનો. રોજ સલાયા ખંભાળિયા અપડાઉન કરું છું. રેસિડેન્ટ મારું ખંભાળિયા છે, બિઝનેસ મારો સલાયા છે. 8:20 સવારે મારી દુકાન ઓપન કરતા મારો થેલો 2 અજાણ્યા અસમો છીનવીને ભાગી ગયેલ છે. હું પાછળ ગયેલ પણ મળેલ નથી. પોલીસ ફરિયાદ કરેલી છે. પોલીસ તપાસ ચાલુ છે. આશરે મારી 7 લાખ આસપાસ રકમ છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, દ્વારકા. વડોદરા સાયબર ક્રાઇમ વિભાગે અમેરિકન નાગરિકોને લક્ષ્ય બનાવી કરોડો રૂપિયાનો ભેજાબાજી કરનાર બોગસ FBI સ્કેમનો પર્દાફાશ કર્યો છે. તલસટ ગામના 51 નંબરના વિટેજ બંગલા ખાતે તપાસ હેઠળ દરોડા પાડી અરુણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ અને અંશ હિતેશ પંચાલને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી અમેરિકાના એજન્સીનો નકલી નામ ઉપયોગ કરીને લોન મંજૂરી અને 30% કમિશનનો ભયભીત જાળ ચલાવતા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે અત્યાર સુધી 80 જેટલા અમેરિકન નાગરિકો તેમના જાળમાં ફસાયા છે. આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ ટીમે સોશિયલ મીડિયા ગ્રુપ અને ડિજિટલ પુરાવા ઝડપી લીધા છે. આરોપીઓ હાલમાં 4 દિવસ માટે પોલીસ માટે રિમાન્ડ પર છે અને FBI સાથે પણ આ મામલે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા હતી. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. નાગરિકોને ટાર્ગેટ કરીને ધાડ પાડતા એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તલસટ ગામના 51 નંબરના વિટેજ બંગલા ખાતે ચાલતા બોગસ કોલ સેન્ટર પર ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી 3 જણની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલામાં અરુણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ અને અંશ હિતેશ પંચાલનો સમાવેશ થાય છે. આ આરોપીઓ FBI અથવા અમેરિકાની અન્ય એજન્સીના નામે વિદેશી નાગરિકોને ભયભીત કરતા ટેક્સ્ટ મેસેજ મોકલતા અને 30% કમિશનના બદલામાં લોન મંજૂર કરવાની લાલચ આપતા હતા. અમેરિકાની બેંકોમાં કાયમી રહેલી KYC અને ટ્રાન્ઝેક્શન સંબંધિત ખામીનો ભરપૂર દુરુપયોગ કરીને તેઓ પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ કાર્ડમાં રકમ જમા કરાવતા હતા. બાદમાં ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીને આંગડિયા મારફતે ભારતમાં મંગાવવામાં આવતા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ કૌભાંડ મારફતે અત્યાર સુધી 80 જેટલા અમેરિકન નાગરિકો સાથે ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ 80 થી 90 રૂપિયામાં ડેટા ખરીદી 100 રૂપિયામાં આગળ વેચતા અને સિબિલ સ્કોરના આધારે વિવિધ ઓફરો મોકલતા હતા અને સાયબર ક્રાઇમ તપાસ દરમિયાન અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ટેલિગ્રામ પર ચલાવવામાં આવતા વિવિધ ગ્રુપ મળી આવ્યા હતા.
AK-47 અને બેકઅપ ગ્રુપ US ટેક્સ અને વોઇસ મેસેજ માટે ડોલર અને ડોલર રીચીજ લોન પ્રોસેસિંગ અને કમિશન વસૂલાત માટે, જ્યારે મીવર્ક ક્રેડિટ કાર્ડની વિગતો મેળવીને માટે વાપરવામાં આવતો હતો. તદુપરાંત સુપર સેલ્સમેન નામનું ગ્રુપ ડોલર કન્વર્ઝન માટે ઉપયોગમાં લેવાતું હોવાનું બહાર આવ્યું હતું અને આરોપીઓ હાલમાં 4 દિવસથી પોલીસ રિમાન્ડ પર છે. સમગ્ર પ્રકરણ અંગે FBIનું ધ્યાન રાખવા દોરવા માટે આવશ્યક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાયબર ક્રાઇમે ટીમે આરોપીઓ પાસેથી પૂરતા ડિજિટલ પુરાવા મેળવી લીધા છે અને આગળની તપાસ તેજ ગતિમાન ચાલુ કરવામાં આવી છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં 51 વિન્ટેજ બંગલોઝ 63 માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ. જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ, જેમનું નામ છે સ્વયં અરુણ રાઉત, ઉંમર વર્ષ 32, અભ્યાસ EC એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ. જે આ 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે ની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની, તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની FIR દાખલ કરવામાં આવેલ. જે FIRમાં વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી USAના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે. તો એમાં જે પણ US સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી. વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા. જેમાં USમાં જે બેંક્સ છે જેમાં મેજરલી JP Morgan Chase બેંક, US બેંક અને વેલ્સ ફાર્ગો બેંક, ત્યાં જે બેંક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે. જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે. તો જે માણસો છે, જે આરોપી છે, તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા. જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના KYC ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં USDTમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા. તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવે છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે, બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે. જેમાં એક રીચીઝ ગ્રુપ છે, એક AK-47 બેકઅપ ગ્રુપ છે. તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે. આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, વડોદરા. અરવલ્લી જિલ્લા SOGએ મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી મોડાસા ગાંજાની હેરાફેરી થતી ટ્રક પકડી પાડી મોટી સફળતા મેળવી છે. ટ્રકમાંથી 9.800 કિલો કિંમત ₹4.90 લાખ જેટલો ગાંજો કબજે કરાયો છે. સાથે ટ્રક ડ્રાઈવર તથા ગાંજો મંગાવનાર 2 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. કેબિનના એન્જિન કવર નીચે છુપાવેલો ગાંજો, ટ્રક પિકઅપ ડાલુ, મોબાઈલ અને બિસ્કિટ ફર્નિચર સહિતનો કુલ ₹57.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. SOGની કાર્યવાહી બાદ રાજસ્થાનના સપ્લાયર પર મહાદેવ ગુર્જરને પકડવા વધુ તપાસ તેજ કરવામાં આવી હતી.
શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. ખાતે ગાંજાની વેપાર માટે હેરાફેરી કરતા ટ્રકમાંથી 4.90 લાખના 9.800 કિલો ગાંજા સાથે ટ્રક ચાલક મોડાસાના રાણા સૈયદ વિસ્તારના ઇરફાન શેખ અને ગાંજો મંગાવનાર રાણા સૈયદ વિસ્તારના જાકીરભાઈ મુલતાનીને અરવલ્લી જિલ્લા એસઓજીએ દબોચી લીધો હતો. મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર જિલ્લા એસઓજીને મળેલ બાતમીના આધારે ટ્રક નંબર GJ 318347 ગાડીમાં ગાંજો લઈને શામળાજી આવનાર છે. ત્યારે મોડાસામાં નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ટ્રકને પકડી પાડીને ટ્રક ચાલક મોડાસાના રાણા સૈયદ ઇરફાનના શેખને પૂછપરછ કરતા 6 મહિના અગાઉ રાજસ્થાનની રાજસમંદની હોટલમાં મહાદેવ ગુર્જર નામે ગાંજો આપનાર સાથે મુલાકાત થઈ હતી. ત્યારે ટ્રક ચાલકે યુપીના ગાઝિયાબાદથી દિલ્હી બિસ્કિટ ભરીને જતા હતા. તે વખતે રાજસ્થાનના ભીમ ખાતેથી મહાદેવ ગુર્જરે ગાંજો આપ્યો હતો. આપેલ ગાંજો મોડાસાના રાણા સૈયદ વિસ્તારના જાકીરભાઈ મૌલાભાઈ મુલતાનની આપવાનો હતો. ત્યારે જાકીર મુલતાની પિકઅપ ડાલુ લઈ મોડાસાની મેવાત હોટલ જતા અરવલ્લી એસઓજી ટીમે ટ્રકમાં કેબિનમાં એન્જિનના કવર નીચે છુપાવેલ 4.90 લાખનો 9.800 કિલો ગાંજો કબજે કરીને બંને આરોપીને ઝડપી પાડીને ટ્રક પિકઅપ ડાલુ મોબાઈલ ટ્રકમાં ભરેલ બિસ્કિટ અને ફર્નિચરના મજાગરા મળી કુલ 57.54 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. અને જિલ્લા એસઓજી PIDK વાઘેલા સહિત ટીમને ગાંજાની હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વધુમાં માહિતી મળેલ કે મુજબ ગાંજો માંગાવનાર રાણા સૈયદના જાકીર મુલતાની ટ્રક ચાલક ઇરફાન શેખને રાજસ્થાનથી મોડાસા ગાંજો લાવવા 1 કિલો ગાંજા મુજબ 1500 રૂપિયા આપતા હતા. ત્યારે અરવલ્લી એસઓજીએ ગાંજો આપનાર રાજસ્થાનના ભીમના મહાદેવ ઉર્ફે માધવલાલ ગુર્જરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 19 તારીખે જ્યારે NDPSની વિગત એસઓજીની ધ્યાનમાં હતી અને વોચમાં હતા ત્યારે શંકાસ્પદ એક ગાડી ત્યાંથી નીકળેલી અને એ ગાડી કેમ કે એનો ચાલક શંકાસ્પદ હતો એને કારણે થઈને એસઓજી એ ગાડીનું ચેકિંગ કરતા અંદરથી ચોરી કરવાના સળિયા અને વિગતો મળી છે. પછી એ જે ડ્રાઈવર હતો એની ડિટેલમાં પૂછપરછ કરતા એ ડ્રાઈવર રૂપસિંહ જે અગાઉ ડૉક્ટરના મર્ડરમાં 14 વર્ષની સજા કાપી અને ત્યાર પછી ઘરફોડ ચોરીના ધંધામાં ઇન્વોલ્વ થયો છે. એની સાથે એક એનો સાથી પણ હતો જે ત્યાં જગ્યા ઉપરથી ભાગી ગયો છે. આ ડ્રાઈવર પાસેથી એક ગાડી ઉપરાંત એક બાઇક પણ મળી છે, જે બાઇક ગાંધીનગર સિટીમાં આગલી રાત્રે જ ચોરી કરી અને અહીંયાથી એ બાઇકનો ચોરીમાં ઉપયોગ કરવા માટે થઈને લઈને આવેલા હતા. આમ શંકાના આધારે એક રીઢો ચોર એસઓજીએ પકડી પાડ્યો છે. એ હજી એ કારણ કે ક્લિયર નથી, તપાસનો વિષય બનશે કારણ કે એની પાસે જે થોડો ઘણો મુદ્દામાલ મળ્યો છે અમને, પણ મેઇન તો અમને હથિયાર મળ્યા છે અને એક બાઇક જે છે જે ગાંધીનગર ઓલરેડી તે જ દિવસે FIR દાખલ થયેલી એ બાઇક અમે અત્યારે રિકવર. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી અરવલ્લી એસઓજી પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.